અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણીએ પોતાની પદ પરથી રાજીનામું આપ્યું છે। તેમણે પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને આપ્યું। ધાનાણીએ કહ્યું કે તેમના નામથી જોડાયેલી કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી। ઉપરાંત તેમની સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો છે। પાર્ટીને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તેમણે નૈતિકતાના ધોરણે પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે। તો અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ પદ પરથી ચેતન ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે। નૈતિકતાના ધોરણે સ્વેચ્છાએ તાલુકા ભાજપનું પ્રમુખ પદ છોડ્યું હોવાનો ઉલ્લેખ તેઓએ પોતાના રાજીનામામાં કર્યો છે। તો કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને પાર્ટીને નુકસાન ન પહોંચે તે માટે નૈતિકતાના ધોરણે આ નિર્ણય લીધો હોવાનું પણ તેઓએ ઉલ્લેખ રાજીનામામાં કર્યો છે। ફોન લાઈન પર સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। પરેશ, નૈતિકતાના ધોરણે ભાજપનું પ્રમુખ પદ છોડી રાજીનામું આપી દેવામાં આવ્યું છે। જે રીતે ધાનાણીનો આ પત્ર સામે આવી રહ્યો છે, શું જાણકારી છે આ સમગ્ર મામલે? જી બિલકુલ, તોરલ અમરેલી તાલુકાના જે ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી દ્વારા રાજીનામું કરી દેવામાં આવ્યું છે। તો કે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને આ જે ધાનાણી છે એના નામથી એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાર્ટીને નુકસાન ન પહોંચે તે માટે આ નૈતિકતાના ધોરણે પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે અને જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધી આ ચેતન ધાનાણીએ રાજીનામું આપી દીધું છે। ધન્યવાદ જાણકારી માટે।